ગુસાઈજી યાર આરોગ્ય હશે. ઉનકે મને બધી લીલાઓ જે અદ્ભુત છે ને, પણ આ બધું કેવું છે, જ્યારે ગુસાઈજીને ઠાકોરજીની ઈચ્છા હોય કે સાથે અરોગું, ત્યારે હું ને તમે નક્કી કરીએ કાંઈ ન થાય. એ નક્કી કરે કે આજે મારે ગુસાઈજી કાકાજી સાથે દૂધ અરોગવું છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. ભગવદીઓનો ઘડીક સંઘ, અલૌકિક સામર્થ્ય, અમાપ શારીરિક બળ અને બળનું ભારે અભિમાન રાખનાર સિંહરનના સારસ્વત બ્રાહ્મણ વાસુદેવદાસ એકવાર નદીને સામે કાંઠે થાણેશ્વર ગયેલા. ત્યાં સરસ્વતી નદીમાં ધમાધમ કરતા બંને હાથ પછાડતા નાહી રહ્યા હતા. બાજુમાં શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ મેઘન પણ અપરસ કરવા માટે સ્નાન કરતા. આપણે આ વાત ઘણી વાર કરી છે, પણ ગોળ તો ગમે ત્યારે ખાઈએ મીઠો જ લાગે. તો કૃષ્ણદાસ મેઘન અપરસ કરીને બહાર નીકળવા ગયા તો ઓલા તો કેવા બળવાળા, કેટલાય છકડાને ઊંધા પાડી દે. એટલે વાસુદેવ છકડા એણે છાંટા ઉડાડ્યા. કૃષ્ણદાસ મેઘને ફરી અપરસ કરી, ફરી છાંટા ઉડાડ્યા. 2-3 વાર થયું. વૈષ્ણવ છે ને દીનતાવાળો હોય, પહેલાં એમ કે ઉડી ગયા હશે, બીજી વાર એને એમ થયું કદાચ રમત કરતો, પણ ત્રીજી વાર પછી આ 35 રતલ્યા અને ઓલો 150 રતલ્યો. કૃષ્ણદાસ મેઘને હાથ પકડી લીધો, કાંડું છોડો છોડો. કૃષ્ણદાસ મેઘને ના છોડો કે ભાઈ તમે કોણ છો? આપણે હોય શું કહીએ, ઈલાબેન દેસાઈ, એ કે હું વલ્લભનો દાસ છું. વાસુદેવ છકડા કે વલ્લભના દાસ આવા હોય તો વલ્લભ કેવા હોય? એ અનુસંધાનનો આ પ્રસંગ છે, ભગવદીઓનો સંઘ. હવે આગળ, ભાઈ જરા ધીમેથી ના આવો ને, જુઓ કેટલા છાંટા ઉડે છે. કૃષ્ણદાસ મેઘને વાસુદેવદાસને છકડાને વિનંતી કરી, કેમ નદી કાંઈ તમારા બાપની છે? અમને ફાવે તેમ નાહીશું, અમે બ્રાહ્મણ છીએ, અમારા છાંટાથી અભડાય શેના જાઓ છો? જાઓ, થાય તે કરી લ્યો, છાંટા તો ઉડશે જ. કૃષ્ણદાસે ધારીને જોયું, જીવ તો દેવી લાગે, પણ મદમાં છકી ગયેલો લાગે. પાઠ ભણાવવા ત્વરાથી ઝડપ મારી અને એના બંને હાથના કાંડા પકડી લીધા. સુકલકડી કૃષ્ણદાસે પકડેલો હાથ ભીમકાય અને અમાપ શારીરિક બળ ધરાવનાર વાસુદેવદાસ ઘણું જોર અજમાવવા છતાં છોડાવી શક્યા નહીં. આશ્ચર્ય થયું, નક્કી આ શારીરિક બળ ઉપરાંત આમની પાસે બીજું કોઈક બીજાનું બળ છે, આમનું આ એકલાનું બળ નથી. લૌકિક બળની સામેનું એ બીજું કંઈક વલ્લભનું સામર્થ્ય હતું. એ સામર્થ્ય મેળવી આપવા વાસુદેવદાસ કૃષ્ણદાસજીને વિનંતી કરો, મને લઈ જાઓ ને વલ્લભ પાસે. કૃષ્ણદાસ એમને ઘાટ ઉપર બિરાજમાન વલ્લભ પાસે લઈ ગયા. મહારાજ, આપણા સેવકના ઘડીક સંગથી મારો મદ ઓગળી ગયો. ભગવદીઓનો સંગ થાય તો તમારો બેડો પાર થઈ જાય. વાસુદેવ છકડા શું કહે છે? જીરાજ, આપના સેવક ભગવદીયના એક ક્ષણ માત્રના સંગથી ને જુઓ મહારાજ, આપના સેવકના ઘડીક સંગથી મારો મદ ઓગળી ગયો છે. ઘણાઈને એવું થાય ને, એ જમાનામાં ચમત્કાર હતા, જો છે સંઘની અસર થઈ ને, આવા બળવાળો જે છકડા ઊંધા પાડી નાખતો હતો, પેલા છકડા આવતા હતા,
રાજકોટમાં હજી છે, અંદર 25 જણાને ભરે. એવા કેટલા છકડા ઊંધા પાડતા હતા. એ વાસુદેવ છકડા હારી ગયા અને આ 35 રતલિયા કૃષ્ણદાસ મેઘન પાસેથી હાથ ન છોડાવી શક્યા. મને શરણે લ્યો, આપનું અલૌકિક બળ મને આપો, જીવનભર આપનો થઈને રહીશ. જે સેવા બતાવશો તે ભાગ્ય સૌભાગ્ય માનીને કરીશ. શ્રી વલ્લભ આ સાંભળી ખૂબ પ્રસન્ન થયા. દમલાજીને કહે છે, જો દમલા, ભગવદે જેનો હાથ પકડે છે તેની બુદ્ધિ ભગવાન કેવી નિર્મળ બનાવી દે છે. જો દમલા, ભગવદીય જેનો હાથ પકડે છે તેની બુદ્ધિ ભગવાન કેવી નિર્મળ બનાવી દે છે. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી. એટલે જ વલ્લભે કહ્યું છે, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસઈ જન. ભગવદીઓના સંગ માર્યો. આજે મને ભગવદીઓનો સંગ ન થયો તો ઠાકોરજી ઘરે આવત ના આવત. પણ ભગવદીઓના દોષ ન જોવા. તમે બહુ નજીક જાઓ ને, ઓલા જે વૈષ્ણવ ઓફિસ રોજ આવતા બસ સ્ટેન્ડ ત્યાં તો ઉતરે એટલે થોડીક વાર ઈલા બહાર હવાયું જ બિચારા એને વરેને ખીજાય. એ તને ખબર પડે જ એને ત્યાં બધું કેટલું કામ હોય, લાખો રૂપિયાનો વ્યવહાર હોય ને તું બોલાવસ. એ કે હું પૂછું છું પહેલાં. કાઉન્ટર ઉપર આવે, હવે 3 વાગે કાઉન્ટર તો બંધ થઈ જાય એટલે ખાલી જ હોય. 6 વાગે આવે, એ લા બહાર હવાયું જ. હું કહું હા. એક 15-20 મિનિટ કે અડધો કલાક એ સત્સંગમાં ગયા હોય ને એકાદ બે એવી વાત કરે, આપણને એમ થાય અરે યાર આપણા ઘરે ઠાકોરજી નથી. પછી એમ થાય પણ આપણે નોકરી છે ક્યાં કરીએ. પણ ભગવદીઓના સંગે ઘરે ઠાકોરજી પધાર્યા. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. જ્યાં સુધી અહંકાર અને સાધન બળ હોય ત્યાં સુધી દિનતા આવતી નથી. નિસાધન થાય ત્યારે જ દિનતા આવે છે. કોઈને કોઈનું અભિમાન હોય, કોઈને રૂપનું હોય, કોઈને જ્ઞાનનું હોય, કોઈને પૈસાનું હોય, કોઈને સ્ટેટસનું હોય, કોઈને પોતાની પ્રતિષ્ઠાનું હોય. પણ દિનતા આવી જાય ને પછી આ અભિમાન શૂન્ય થઈ જાય છે. પછી એને એવું નથી થતું હું આટલી બધો દેખાવડું, મારી આવક આટલી બધી, મારી પાસે પૈસા આટલા, મને આટલા ઓળખે, મને વલ્લભ ઓળખે એટલે બહુ થઈ ગયું. હાથીના પગલામાં બધાને પગલાં આવી જાય. મારો વલ્લભ મને ઓળખે છે બસ. દુનિયા ચાહે જો કરે, સબસે બડો શ્રી વલ્લભ નામ, યાહી મેં ગોકુળ, આહુ મેં વૃંદા, બધું મારા વલ્લભમાં આવી જાય. પેલી નવી પરણેલી વહુને સાસુએ મોકલી કે જા વિઠ્ઠલનાથજી પાસે બ્રહ્મ સંબંધ લઈ આવ, ગુસ્સાઈ જાય. ઓલી આવી એટલે એ કે અહીંયા બોલાવવામાં. એ કે મને આવું કાંઈ નહીં આવડે. ફરી એ કેમ નહીં આવડે, મારા વાલા મને નહીં આવડે. એ કે મારું નામ આવડે. એ કે બોલ. નામ બોલી જા. તો સબસે શ્રી વલ્લભ નામ બોલો. સુરદાસીને પૂછ્યું છત્રપુરદાસ, એ કે આટલા બધા કીર્તન ઠાકોરજીને લખ્યા તો વલ્લભ આટલા વાલા છે, એક એનું લખ્યું કે. ત્યારે ગુસાઈજી ત્યાં પધાર્યા હતા, કારણ કે સુરદાસજી લીલામાં પધારી રહ્યા હતા એટલે છેલ્લે આવ્યા હતા. એ કે ન્યારો હોતો તો ન્યારો ગાતો ને, પણ તારા સંતોષ માટે લે આ છેલ્લું કીર્તન ગાયું, દ્રઢઈના ચરણના. બહુ સરસ ભાવ છે. 13 અક્ષર ને 19 અગર ને 100 એનો શું ભાવ ભાવના.
દીનતા આવી જાય ને એટલે તમારામાં શૂન્યતા આવી જાય. હું જાય અને હરી આવી જાય. એક મ્યાનમાં બે તલવાર ન રહે. હું છે ત્યાં હરી નથી ને હરી છે ત્યાં હું નથી. નક્કી આપણે કરવાનો જ. હુંને રાખવા છે કે હરીને રાખવા છે. હુંને કાઢી નાખશો ને દીનતા આવી જશે એટલે હરી એની બેળાઈ આવશે. આજે જ એક બેને કીર્તન ગાયું હતું. રૂમઝુમ કરતા મંદિરિયામાં ચાલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી ને માલે શ્રીનાથજી. રૂમઝુમ કરતા મંદિરિયામાં ચાલે શ્રીનાથ. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આપણા મંદિરમાં રૂમઝુમ કરતા હાલે ને મારવાલા. પણ ઠાકોરજી ઘરમાં ન હોય. નમન કરવાથી તમામ સાધનો તેમાં આવી જાય. પછી કાંઈ બીજું કરવાની જરૂર જ નથી. કેમ કે નિસાધન બન્યા ત્યારે દીનતા આવી અને દીનતા એ જ સાધન રૂપ બની. આ મર્મ છે. સર્વથી પહેલાં નમન મહાપ્રભુજીએ યમનાષ્ટક ગ્રંથ લખ્યો. તેમાં સૌથી પહેલો શબ્દ નમામિ યમુનામહમ. હે યમુનાજી, હું આપને નમન કરું છું. ત્યાર પછી ગ્રંથ આગળ લખ્યો. વળી સુબોધિનીજીની રચના કરતા નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્દિશાયન. દરેકમાં નમામિ આવે છે. દીનતાથી જ શરૂઆત અને છેલ્લે વલ્લભ લખે ઇતિ મે મતિ. મારું માનવું છે. તમારે માનવું કે ન માનવું એ તમારી ઈચ્છાની વાત છે. અમારું વલ્લભ જ આવું કરી શકે. ત્યાં પણ પહેલાં નમન શબ્દનો ઉપયોગ કર્યો, પછી આગળ લખ્યું છે. ઢાઢી લીલાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલાં નમન જ થાય. નમો શ્રી વલ્લભદેવજીને, નમો શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ, નમો શ્રી ગિરિધર ગોવિંદજી, નમો શ્રી બાલકૃષ્ણ મનભાઈ, નમો શ્રી ગોકુલનાથજી, નમો શ્રી રઘુનાથ સદાય, નમો શ્રી યદુનાથજી, નમો શ્રી ઘનશ્યામ મનભાઈ. ઢાઢી લીલા થાય ને ત્યારે પહેલાં આ બધા નમન થાય. અમે જે ડેલામાં રહેતા ને એ જે ડેલો હતો, દ્વારકેશ ભવન નામ જ, પોરબંદરવાળા. લગભગ 70-80 વર્ષ પહેલાં નિત્ય લીલા. તો 2-3 મહિના થાય એટલે ઢાઢી લીલા કે રાસલીલાવાળા વ્રજમાંથી આવે જ. અને જે ત્યાર ભલે બહુ આમ એ લોકોની વ્રજ ભાષામાં આપણને સમજણ ના પડે, પણ એ ઓલી મોરકોટીની લીલા કરે ને તો મોરના પીછાનું જે આગળ એણે આમ મોર બન્યા હોય ને જે આમ રાધાજીને મનાવતા હોય, આપણને એક જોકો ન આવે. પહેલાં ક્યાં આવા પિક્ચર ને નાટકો ન હતા. પછી સદરમાં બંબા ખાતું હતું. ફાયર બ્રિગેડને અમારા દેશી ભાષામાં બંબા ખાતું. તો રામલીલાવાળા આવે એટલે 8 વાગ્યામાં ત્યાં જઈને રૂમાલ હોય કે ચાદર પાથરી હોય અમારી જગ્યા આગળ. અને જે રામ વનમાં જાતા હોય ને દશરથની જે દશા જોઈને સંવાદ બોલાતા હોય, આપણે ભૂલી જઈએ કે આપણે સદર બજારમાં બેઠા છીએ. આપણે અયોધ્યા પહોંચી જઈએ. તો એવી ઢાઢી લીલા થાય ત્યારે પહેલું વંદન એ આ રીતે બોલે. ઢાઢી યશોગાન કરવામાં આવે ત્યારે દીનતા સહિત નમન કરે છે કે મારી શું શક્તિ કે હું આપના યશોગાન કરી શકું. હું તો આપને નમન કરી યાચના કરું છું કે મને યશોગાન કરવાની શક્તિ આપો. તે માટે મહાપ્રભુજી, ગુસાઈજી તથા સાતેલાલજીના પ્રત્યેકના નામ લઈને નમન કરે છે. નમન કરવાથી શું મળે તે આગળ જોઈએ. બોલો વલ્લભાતી.